ઉધના ત્રણ રસ્તા પર વોલ પેઇન્ટિંગ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે પોતે એક બાર ફિર મોદી સરકારનું સૂત્ર દિવાલ પર લખ્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતના ઉધના ખાતેથી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના કેમ્પેઇનની શરૂઆત કરાવી હતી. ભીત ચિત્રણ કરાવી તેમને કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જંગી બહુમતીથી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. સી.આર. પાટીલે સુરતના ઉધના ખાતેથી ચૂંટણી કેમ્પેઇનની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે ભાજપે 2019માં સ્પષ્ટ બહુમતીની સરકાર બનાવી હતી. 303 સીટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી હતી. 2024માં પણ નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. ફરી એકવાર મોદી સરકારનું ભીત ચિત્રણ શરૂ કર્યું છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ ભીત ચિત્રણની શરૂઆત કરી છે. ગુજરાતના દરેક વોર્ડમાં પેઇન્ટિંગ કરવામાં આવશે. મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં અનેક કામ કર્યા છે. તમામ કરેલા વાયદા પૂર્ણ કર્યા છે, જેથી તમામ લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ સાથે ભીત ચિત્રણ શરૂ કરાયું છે. એક રીતે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વિધિવત રીતે ચૂંટણીના કેમ્પેઇનનું રણશીંગો ફૂક્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં 283 સીટ સાથે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની અને 30 વર્ષ પછી સંપૂર્ણ બહુમતીની એક પાર્ટીની સરકાર બનાવી હતી. 2019માં 303 લોકસભાની સીટ જીતીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી હતી. એ જ મોદી સાહેબ 2024માં ફરી એકવાર મોદી સરકાર એના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે 2014માં જ્યારે ભાજપને 283 બેઠકો મળી હતી તો એનડીએમાં અમને બહુમત મેળવવો પડ્યો. 2019માં ભાજપે 303 બેઠકો મેળવી અને એનડીએ ફરી સરકાર બનાવી. 10 વર્ષમાં મોદી સરકારે રામ મંદિર સહિતના મુદ્દા આપેલા વાયદા પૂર્ણ કર્યા છે. ત્યારે આવનાર લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને સૂત્ર પણ અપાયું છે તે મુજબ અબ કી બાર 400 કે પાર, ફિર એક બાર મોદી સરકાર જેવા સૂત્ર સાથે ભાજપનું ચૂંટણી કેમ્પેઇન શરૂ કરી દીધું છે.